વડીવાડી, શ્રી રાજા દાદાનું સ્થાનક. વિરમગામથી 10 કિલોમીટર દૂર આવેલ થાંભી થોરી ગામ પાસે વડીવાડીના નામે રાજા દાદાનું સ્થાનક આવેલ છે. તેનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે. આ જગ્યાએ રાજા દાદાની દેરી છે. વિરમદાદાના 3 દીકરા ધનરાજ, ખીમરાજ અને બીજલ હતા. વચેટ દીકરા ખીમરાજ ભાંગલનર, નપુંસક હતા. પાવૈયા લોકો તેને મઠમાં લઈ જવા જીદ કરતા હતા. પરંતુ ખીમરાજના પરિવારજનોએ પોતાની કુળદેવી પાસે ઘા પોકાર કર્યો. પાવાની દેવીએ બહુચરાજી માને વિનવ્યા કે મારા કુળના દીપકને પુરુષાતન આપો તો મારા નિવેદમાંથી અડધા ભાગનો હક તમારો. ત્યારે બહુચરી માતાના પ્રતાપે ખીમરાજને પુરુષાતન પ્રાપ્ત થયું. બુટિયાના દીકરી લખીમા સાથે સહેવાસથી તેમને પુત્ર પ્રાપ્તિ થઈ. તે પુત્રનું નામ રાજો. તે જ વડીવાડીના વડવા રાજા દાદા કહેવાયા. કહેવાય છે કે લખીમા અને રાજાને કુટુંબે તરછોડ્યા બાદ થાંભી થોરી માતાના નિવેદ ભાઈઓએ માંડ્યા, પરંતુ દેવી ક્યાંય મળે નહીં. માતાના માંડવાની વાત સાંભળીને લખીમા 7 વર્ષના રાજાને આંગળીએ લઈ એક નાનું લીખાડું, નાનો બોકડો અને નિવેદ સુંડલામાં લઈને થાંભી થોરી હાલી નીકળ્યા. પાદરમાં વાવડીએ પાણી ભરતી લખીમાની દેરાણીઓ અંજુ મંજુ અજડી મજડીએ હાંસી ઉડાવીને ઠઠા મશ્કરી કરવા લાગી. તેને દગાવડીમાં બહુચરી માતાએ ગાંડી બનાવી દીધી. તેનો વંશ વધ્યો નથી. હવે માતાની ઈચ્છા મુજબ લખીમા સાથે રાજડાને લઈને વડીવાડીએ જતા રહ્યા. રાત પડતા જંગલી જાનવરોના ડરામણા અવાજો આવવા લાગ્યા. લખીમાએ અંતરના અવાજથી માતા દગાવડી અને ચૌદડી બેચરીને સંભાળ્યા. ત્યારે આંબલી ઉપરથી રંગીન ઢોલિયો ઉતર્યો, જેના પર રાજડાને બેસાડી દીધો અને ઢોલિયો આકાશ માર્ગે ઉડી ગયો. એ રીતે ઉડણ ઢોલિયાની દેવી કહેવાણી. વહેલી સવારે વડીવાડીની આજુબાજુની વાડીઓમાંથી દહીં છાસના વલોણાના ઘમકારા બોલવા લાગ્યા. ત્યારે ઢોલિયા સાથે રાજડો ફરી આંબલી નીચે આવી ગયો. એ રીતે ઘમ્મર વલોણાની દેવી કહેવાયા. સવારમાં 7 વર્ષના રાજડાને મુખે અમલ લેવા માટે માતાજી તૈયાર થયા. રાતડિયા કુટુંબનો ભરવાડ ત્યાં આવ્યો. માતાજીએ તેની માંગણી મુજબ વડીવાડીની વાવનું ગંદુ અને ખારું પાણી નિર્મળ અને નાળિયેરના પાણી જેવું મીઠું બનાવી દીધું. ત્યારે રાતડિયાને વિશ્વાસ બેસી ગયો કે પોતાની બીજી માંગણી મુજબ પોતાને ઘેર શેર માટીની ખોટ છે, તે જરૂર માતા પૂરી કરશે. જેથી આ રાતડિયા ભરવાડે રાજડાને જેવો પ્યાલો પાયો કે 7 વર્ષના રાજડાના અંગે અંગમાં માતાનો વાસ થઈ ગયો. ખમ્મા મારા રાજડાને, રાતડિયાને નિરોગી અને નામાધારી દીકરો આપું. લખડી તારું લીખાડું ખાઈને ખમ્મા કહું. મારા રાજ્યાને અમર બનાવું તો માનજે કે હું દગાવડી બોલું છું. મારો ચૌદડી બેચરીનો બોલ છે. અને હવે થાંભા થોરીના નવરંગા માંડવે બાંધેલ બોકડા વડીવાડીએ લાવી મારા રાજ્યાના મુખે જમું, ખાઈને ખમ્મા કહું. ત્યારબાદ વડીવાડીએ થાંભા થોરી જગ્યાના મોટા મેળ બોકડા માતાના બોલ પ્રમાણે લાવવામાં આવ્યા, જેની જાતર રાજા દાદાને પાઈ. જાતર હક લગાડી માતાજીએ સૌ નાત અને કરિયાતને ખમ્મા કીધી. અહીં 7 વર્ષના રાજડાનું ધર્મ ગવાણું. રાજા દાદાના વંશમાં ભાઈઓ છૂટા પડી જે ગામ ગયા તેની ઉપરથી ગામ શાખો પડી. જેમાં ગોપાલ દાદાએ બાવળા પાસે મીઠાપુરમાં પિંડો નાખ્યો, તે મીઠાપુરા કહેવાણા. ખેતસી દાદાના 2 દીકરા, એક ઝાંપમાં ગયો, તે ઝાપડિયા કહેવાણા. બીજો દીકરો કુમરખાણ ગયો, તે કુમરખાણિયા કહેવાણા. અને પૂનસી દાદાના વંશના અને બીજલ દાદાના દીકરા દેવકરણ દાદા ખાકરોડગઢ ખારા ઘોડામાં ગયા, તે ખાખરોડિયા કહેવાણા. બોલો રાજા દાદાની જય. આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે, અને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણે બધા ભાઈઓએ બહેનોએ
શિક્ષિત બનવું જોઈએ. એના માટે મારો એક જ શબ્દ છે, શિક્ષિત બનો, સમૃદ્ધ બનો. આભાર.